કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે સંસ્કૃત અભ્યાસ 1 માં ધાતુ રૂપોનો જે અભ્યાસ કરી રહ્યા છીએ એમાં વિદ્યાર્થી મિત્રો આજે હવે આપણે લકારની વિશે વાત કરવાની છે. આપણે લકાર 10 છે જાણી લીધું છે, પણ કેટલાક લકાર જ ભણવામાં આવે છે. 9મા ધોરણના લકાર અને 10મા ધોરણના લકાર બંને 10મા ધોરણમાં પૂછાય છે. માટે 9મું અને 10મું બંને લકારોને હું અહીંયા આગળ ભણાવવાનો છું અને બંને લકારોને આપણે સમજવાના છે. તો 9મા ધોરણનો વિદ્યાર્થી હોય કે 10મા ધોરણનો વિદ્યાર્થી, દરેક વિદ્યાર્થી આ લકારને વ્યવસ્થિત સમજશે. કઈ રીતે ધાતુઓ રૂપને ધારણ કરે છે, કઈ રીતે ધાતુ રૂપ બને છે, એની આખી પ્રક્રિયા અત્યારે આપણે આમાં જોવાની છે. જો અહીંયા સમજાઈ જશે તો આગળ જતાં પણ બહુ સરળતાથી તમને બીજા બધા ધાતુઓના રૂપોને પણ સરળતાથી તમે સમજી શકશો. તો વિદ્યાર્થી મિત્રો એકદમ વ્યવસ્થિત ધ્યાન આપીને આ વિડીયો ખૂબ આઈએમપી છે, ઇમ્પોર્ટન્ટ છે. કઈ રીતે ધાતુરૂપ બને છે એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. બરાબર, ધાતુઓ શું છે જાણી લીધું છે, લકાર શું છે આપણે જાણી લીધું છે. હવે લકારના પ્રત્યયો ધાતુને કઈ રીતે લાગે અને કઈ રીતે વચ્ચે વિકરણ પ્રત્યય લાગે અને કઈ રીતે આખું ધાતુ બને છે, જે રીતે ધાતુ રૂપ બને છે એની વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે તો ધાતુ રૂપમાં પેલો લટ લકાર, એમાં પરસ્મયપદી ધાતુઓને કઈ રીતે આપણે લટ લકારમાં આપણે ધાતુરૂપ બનાવીશું, એમાં ગણ 1ના ધાતુઓને કઈ રીતે આપણે પહેલાં લટ લકારમાં પરસ્મય પદમાં આપણે ઢાળીએ. તો સૌપ્રથમ આપણે લટ લકારના પ્રત્યયોનો પરિચય મેળવી લઈએ. તો લટ લકારના પ્રત્યયોનો પરિચય મેળવીએ પહેલાં 3 વચનની વાત કરી લઈએ. એક વચન એવ એ લખ્યું છે એ એક વચન છે. દ્વિવ એટલે દ્વિવચન અને બવ એટલે બહુવચન. આ 3ની વાત કરવામાં આવી છે. એક વચન એટલે એક માણસની વાત, દ્વિવચન એટલે 2 માણસની વાત અને બહુવચન એટલે બહુ 2 થી વધારે વ્યક્તિઓની વાત કરવામાં આવે ત્યારે એને બહુવચન તરીકે આપણે અહીં ઉદ્બોધન કરીએ છીએ. એવી જ રીતે ઉત્તમ પુરુષ, ઉપુ એટલે ઉત્તમ પુરુષ, મપુ એટલે મધ્યમ પુરુષ અને અપુ એટલે અન્ય પુરુષની આપણે ચર્ચા કરીએ. તો ઉત્તમ પુરુષ ઉપુ, ઉત્તમ પુરુષ એટલે કે હું, જે બોલનાર છે તે પોતે, બરાબર, જે પણ વાક્યને બોલનાર હોય તે ઉત્તમ પુરુષમાં આવે છે. મધ્યમ પુરુષ એટલે જે વાક્યને સાંભળનાર હોય તે મધ્યમ પુરુષમાં આવે છે, જેને આપણે ગુજરાતીમાં પહેલો પુરુષ એટલે બોલનાર, બીજો પુરુષ એટલે મધ્યમ પુરુષ એટલે કે જે સાંભળનાર સામે છે તે, અને અપુનો અર્થ થાય છે અન્ય પુરુષ કે જે ત્યાં ઉપસ્થિત નથી પણ તેની વાત થઈ રહી છે, તેને અપુ એટલે કે અન્ય પુરુષ તરીકે, જેને આપણે ગુજરાતીમાં ત્રીજો પુરુષ તરીકે ઓળખીએ છીએ. તો ઉત્તમ પુરુષ એક વચનમાં લટ લકારનો પ્રત્યય છે મી, દ્વિવચનનો પ્રત્યય છે વહ અને બહુવચનનો પ્રત્યય છે મહ. એવી જ રીતે મધ્યમ પુરુષનો એક વચનનો પ્રત્યય છે સી, દ્વિવચનનો પ્રત્યય છે થહ અને બહુવચનનો પ્રત્યય છે થ. અન્ય પુરુષમાં એક વચનનો પ્રત્યય છે તી, દ્વિવચનનો પ્રત્યય છે તહ અને બહુવચનનો પ્રત્યય છે અંતિ. અહીંયા આગળ અ એટલા માટે કાઉન્સમાં લખ્યો છે કે એના વગર પાછળ ન ને તનું ઉચ્ચારણ વ્યવસ્થિત ન થઈ શકે, માટે અ છે એ માત્ર સહાયકારક છે ઉચ્ચારણ માટેનો. એટલે અંતિ એવો શબ્દ આપણે બોલીએ ખરા, પણ અ છે એ પ્રત્યયમાં ગણવો નહીં. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે જ્યારે લટ લકાર પરસ્મય પદ ધાતુ ગણ એકના ધાતુઓને જ્યારે આપણે આ પ્રત્યયો લગાવીએ ત્યારે કંઈક આવા રૂપો બને. જેમ કે તમારી સામે એક પઠ ધાતુ લઈ અને તમારી સામે એક ઉદાહરણ મૂક્યું છે કે પઠામી પઠાવહ પઠામહ, પઠસી પઠથ પઠત, પઠતી પઠતઃ પઠંતી. તો આ રૂપો કઈ રીતે બને છે એની આપણે ચર્ચા કરીએ. પહેલાં 2 નિયમો જે છે તમારી વચ્ચે મૂકી દઉં. એ 2 નિયમો આ છે કે ઉત્તમ પુરુષના પ્રત્યયોની આગળ આવતો સ્વર છે એ દીર્ઘ થાય છે. બરાબર, ઉત્તમ પુરુષના જે પ્રત્યયો મી વહ મહ એ ઉત્તમ પુરુષના પ્રત્યયો છે અને એની આગળ આવતો જે કોઈ સ્વર હોય એ દીર્ઘ થાય એટલે બેવડાઈ જાય. મધ્યમ પુરુષના પ્રત્યયોની આગળ આવતો સ્વર દીર્ઘ થતો નથી, એટલે મધ્યમ પુરુષ અને અન્ય પુરુષની આગળ આવતા પ્રત્યયોનો સ્વર એ દીર્ઘ થતો નથી. બરાબર,
તો એ વસ્તુ ધ્યાનમાં લેવી. તો હવે આપણે એની પ્રક્રિયા સમજવાની છે. તો પઠ ધાતુ છે. જો અહીંયા આગળ તમારી સામે નીચે એક બોક્સમાં પઠ ધાતુ તમને દેખાય છે. પઠ પ્લસ અ જે કર્યો છે એ ગણ એકનો વિકરણ પ્રત્યય મેં તમને સમજાવ્યો હતો, યાદ આવતો હોય તો. ગણ એકનો વિકરણ પ્રત્યય છે અ, ગણ 4નો વિકરણ પ્રત્યય છે ય, ગણ 6નો વિકરણ પ્રત્યય છે અ અને ગણ 10નો વિકરણ પ્રત્યય છે અય. આ 4 ગણ આપણે ભણવાના છે અને 4 ગણના વિકરણ પ્રત્યય યાદ રાખજો. તો પઠ પ્લસ અ અને પાછળ એની પ્લસમાં મી વહ અને મહ એ ક્રમાનુસાર લગાવીએ તો પઠ પ્લસ જે અ છે એ સ્વર છે અને ઉત્તમ પુરુષનો પ્રત્યય પાછળ આવે છે. હા, આવે છે. મી વહ મહ તે ઉત્તમ પુરુષના હોવાથી ત્યાં આગળનો જે રહેલો અ છે તે બેવડાય અથવા તો દીર્ઘ થાય, એટલા માટે આ થાય છે. તો પઠા એવું રૂપ બને છે. તો પઠા વત્તા મી તો પઠા મી, પઠા વત્તા વહ તો પઠા વહ, પઠા વત્તા મહ તો પઠા મહ એવું રૂપ બને છે. એવી જ રીતે મધ્યમ પુરુષનું રૂપ જોઈએ તો પઠ વત્તા અ વત્તા સી થ થ આ મધ્યમ પુરુષના પ્રત્યયો છે. હવે મધ્યમ પુરુષના પ્રત્યયો લગાવતા આગળનો સ્વર છે એ દીર્ઘ થતો નથી, એટલા માટે એમને અ જ રહેશે. તો પઠ એ જ રૂપ થયું. પઠ વત્તા સી બરાબર પઠ સી, પઠ વત્તા થહ બરાબર પઠ થહ અને પઠ વત્તા થ બરાબર પઠ થ. બરાબર. હવે એવી જ રીતે આપણે અન્ય પુરુષના પ્રત્યયોને લગાવી અને રૂપ બનાવીએ તો પઠ વત્તા અ વત્તા તી તહંતી. બરાબર. હવે અહીંયા પણ દીર્ઘ થશે નહીં, એટલા માટે પઠ વત્તા તી બરાબર પઠતી, પઠ વત્તા તહ બરાબર પઠતઃ અને પઠ વત્તા અંતિ બરાબર પઠંતી એવું રૂપ થશે. હવે અહીંયા આગળ તમે એવું સમજો કે જો અહીંયા આગળ આખો રૂપ જે બની ગયેલું એ ઉપરનો કોઠો છે એના ઉપર તમે કોન્સન્ટ્રેટ કરો તો તમને ખ્યાલ આવે કે પઠામી, પઠાવહ, પઠામહ ઉત્તમ પુરુષ એટલે કે હું, અમે બે, અમે બધા. પઠામી, અહમ પઠામી હું ભણું છું અથવા વાંચું છું. વયમ અહમ આવામ એટલે અમે બંને પઠાવહ એટલે અમે બંને વાંચીએ છીએ અથવા ભણીએ છીએ. અને વયમ પઠામહ એટલે અમે વાંચીએ છીએ અથવા અમે બધા ભણીએ છીએ. મધ્યમ પુરુષ એટલે તું, ત્વમ પઠસી તું વાંચે છો, ત્વમ યુવામ પઠતઃ તમે બંને વાંચો છો અને પઠથ યુયમ પઠથ એ તમે બધા વાંચો છો એવું રૂપ આના દ્વારા બને છે. અન્ય પુરુષનું રૂપ બનાવીએ તો સહ પઠતી તે વાંચે છે, તૌ પઠતઃ તે બંને વાંચે છે અને તે પઠંતી એટલે તે બધા વાંચે છે એવું રૂપ આ બને છે. બરાબર. તો જ્યારે આપણે વાક્યમાં પ્રયોગ કરવો હોય ત્યારે જે બોલનાર છે જેની બોલનારની જેવી ઈચ્છા હોય તે પ્રમાણે આનો આપા ઉપયોગ કરીએ છીએ. બરાબર. ચાલો ત્યાર પછી આપણે ગણ ચોથામાં પરસ્મય પદના ધાતુને લઈ અને આવી રીતે આપણે ધાતુરૂપ બનાવીએ તો ગણ નંબર 4. તો ગણ નંબર 4ને આપણે ધાતુરૂપ બનાવીએ તો આપણને ખ્યાલ આવે કે કૂપ ધાતુ મેં અહીંયા લીધો છે. હવે કૂપ ધાતુનાથી રૂપ બનશે કુપ્યામી, કુપ્યાવહ, કુપ્યામહ ઉત્તમ પુરુષ, કુપ્યસી, કુપ્યથઃ, કુપ્યથ મધ્યમ પુરુષ, કુપ્યતી, કુપ્યતઃ, કુપ્યંતી અન્ય પુરુષ. તો આ કઈ રીતે ધાતુરૂપની પ્રક્રિયા થાય, હવે બે જે નિયમો છે એ તમને ખ્યાલ જ છે. બરાબર. અને હવે આપણે જોવાના છે નિયમો ખ્યાલ છે છતાં નિયમોને ફરી એકવાર જોઈ લઈએ. ઉત્તમ પુરુષના પ્રત્યયોની આગળ આવતો સ્વર દીર્ઘ થાય છે અને મધ્યમ પુરુષને અન્ય પુરુષના પ્રત્યયોની આગળ આવતો સ્વર દીર્ઘ થતો નથી. તો ફરીવાર જોઈ લઈએ. કૂપ. હવે ચોથા ગણનો ધાતુ છે કૂપ એટલે એનો વિકરણ પ્રત્યય અ નહીં આવે પણ અહીંયા આવશે ય. હવે ય કૂપ વત્તા મી વહ મહ. હવે મી વહ મહ તે ઉત્તમ પુરુષના છે, એની આગળ આવતો સ્વર એટલે યની પાછળ રહેલો અ તે દીર્ઘ થઈ અને આ બને છે એટલે કૂપ વત્તા યા વત્તા મી વહ મહ એટલે કૂપ અને યા ભેગા કરતા કુપ્યા એવું થાય. તો કુપ્યા વત્તા મી વહ મહ. હવે કુપ્યા વત્તા મી કરીએ તો કુપ્યા મી, કુપ્યા વત્તા વહ, કુપ્યા વહ, કુપ્યા વત્તા મહ, કુપ્યા મહ એવા 3 રૂપો ઉત્તમ પુરુષના સિદ્ધ થાય. એક વચનમાં કુપ્યા મી,
દ્વિવચનમાં કુપ્યાવહ અને બહુવચનમાં કુપ્યામહ એવું રૂપ સિદ્ધ થાય છે. એવી જ રીતે આપણે મધ્યમ પુરુષની વાત કરીએ તો કુપ વત્તા યહ વત્તા સી થહ થ. હવે અહીંયા આગળ દીર્ઘ થશે નહીં. મધ્યમ પુરુષના અન્ય પુરુષમાં પ્રત્યયોની આગળ આવતો સ્વર દીર્ઘ થતો નથી, તો ય એમને જ રહે. એટલે કુપ સાથે ય જોડવાથી કુપ્ય એવું થાય. તો કુપ્ય વત્તા સી કરીએ તો કુપ્ય સી, કુપ્ય વત્તા થહ કરીએ તો કુપ્ય થહ, અને કુપ્ય વત્તા થ કરીએ તો કુપ્ય થ એવું રૂપ સિદ્ધ થાય છે. તો મધ્યમ પુરુષના રૂપો આપણે સિદ્ધ કરીએ છીએ કે કુપ્ય સી, કુપ્ય થ, કુપ્ય થ. હવે અન્ય પુરુષના રૂપોને સિદ્ધ કરતું અહીંયા આગળ તમને કોઠો આપ્યો છે કે કુપ વત્તા ય, અહીંયા પણ દીર્ઘ નહીં થાય તો કુપ્ય, અને વત્તા તી તહ અંતિમાં કુપ્ય વત્તા તી બરાબર કુપ્યતી, કુપ્ય વત્તા તહ બરાબર કુપ્યતઃ, અને કુપ્ય વત્તા અંતિ બરાબર કુપ્યંતી એવું રૂપ સિદ્ધ થાય છે. હવે અહીંયા આગળ તમને જ્યારે પ્રત્યયોનો કોઠો જોવો છો ત્યારે તમને એવું દેખાય છે કે અન્ય પુરુષ બહુવચનમાં તમને આગળ અ કૌંસમાં લખેલો દેખાય છે. તો મેં તમને પહેલાં પણ જણાવી દીધું કે અ માત્ર ઉચ્ચારણાર્થ છે, ઉચ્ચારણ માટે જ એનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તો એમાં એ અનો પ્રયોગ કરવો નહીં, માત્ર અંતિ એવું ન અને ત વાળું જે પ્રત્યય છે એ જ લેવો, જેથી કુપ્યંતી એવું રૂપ સિદ્ધ થાય. હવે કુપ્યાનીનો અર્થ થાય કુપ્યામી, ઉત્તમ પુરુષનો અર્થ થાય છે, કુપનો અર્થ થાય છે ગુસ્સો કરવો, ક્રોધ કરવો. તો હું ગુસ્સો કરું છું. કુપ્યાવહ અમે બંને ગુસ્સો કરીએ છીએ, અને કુપ્યામાં અમે બધા ગુસ્સો કરીએ છીએ અથવા ક્રોધ કરીએ છીએ. કુપ્યસી તું ગુસ્સો કરે છો, કુપ્ય થ તમે બંને ગુસ્સો કરો છો, અને કુપ્ય થ એટલે તમે બધા ગુસ્સો કરો છો. કુપ્યતી એટલે તે ગુસ્સો કરે છે, કુપ્યતઃ તે બંને ગુસ્સો કરે છે, અને કુપ્યંતીનો અર્થ થાય તે બધા ગુસ્સો કરે છે. એવી રીતે આપણે ગણ 1 અને 4 આ બે ગણની વાત અહીંયા આપણે આજે કરી. હવે જ્યારે મળીશું ત્યારે ગણ 6 અને ગણ 10 એ બંનેની વાત આપણે આગળના હવે પછીના વિડીયોમાં આપણે એ બે ગણની વાત કરવી છે. બહુ નાના વિડીયો એટલા માટે બનાવું છું કારણ કે તમે વિદ્યાર્થીઓ આ વસ્તુને ધ્યાનમાં લેજો તો તરત ને તરત આ સંસ્કૃત ભાષાના આ જે મૂળ ધાતુરૂપો છે એ તમે સરળતાથી અહીં સમજ કેળવી શકશો. બરાબર. અસ્તુ. જય હિન્દ, જય